વર્ષ 2002માં અક્ષરધામ મંદિર પર થયેલા હુમલામાં નિર્દોષ છૂટેલા મુફ્તી મોહમ્મદ કયુમે હવે પુસ્તક રૂપે તેમની વ્યથા રજૂ કરી છે। 11 વર્ષના જેલવાસ અને ગુનો કબૂલ કરવાના નામે પોલીસે ગુજારેલા અત્યાચારની દર્દનાક દાસ્તાનનો ચોંકાવનારો ઘટસ્ફોટ આ પુસ્તક દ્વારા કરવામાં આવ્યો છે। જેલની કોટડીમાં વિતાવેલા 11 વર્ષોની કિંમત કોણ ચૂકવશે? અક્ષરધામ મંદિરમાં ત્રાસવાદી હુમલાના કેસમાં 11 વર્ષ બાદ મુફ્તી મોહમ્મદ કયુમને સુપ્રીમ કોર્ટે નિર્દોષ તો છોડ્યો, પરંતુ એ પછી પણ અનેક સવાલો હજુ પણ નિરુત્તર રહ્યા છે। જેલમાં વિતાવેલી દરેક પળ, ગુનો કબૂલ કરાવવાના નામે ગુજારાયેલી દરેક યાતનાઓની વ્યથા મુફ્તી મોહમ્મદ કયુમે હવે પુસ્તક સ્વરૂપે પ્રકટ કરી છે। મોહમ્મદ કયુમનું માનીએ તો પુસ્તકમાં રજૂ કરાયેલી વ્યથા તે તેમના એકલાની નથી, પરંતુ ખોટા કેસમાં પોલીસ દ્વારા ફસાવી દેવાયેલા એ તમામ લોકોની દાસ્તાન છે। મુફ્તી કયુમે તેમના આ પુસ્તકમાં તેમની દરેક યાતનાની વ્યથાને શબ્દો રૂપે વાચા આપી છે। મને એન્કાઉન્ટર માટે લઈ ગયા અને કોતરપુર તરફ કોઈ જગ્યા હતી। મેં છૂટ્યા પછી પણ ઘણી કોશિશ કરી કે હું જગ્યા ઢૂંઢી કાઢું, પણ 11 વર્ષમાં ઘણું ડેવલપ થઈ ગયું હશે। નહેર હતી કોઈ કોતરપુરથી આગળ કોઈ એરપોર્ટના આસપાસના વિસ્તારમાં, ત્યાં 5 ફાયર કર્યા મને બીવડાવવા માટે, ડરાવવા માટે। એ સિવાય કરંટો આપવા, આંગળીઓના અંદર ક્લિપો, ટાંકણી ભોંકી દેવી, દંડા એટલા મારવા કે હું બેહોશ થઈ જતો। એ સિવાય મારા ફાધરને, મારા દોસ્તોને, એમ જ મારી ફેમિલીવાળાના કેસમાં ફસાવી દેવાની ધમકી, મને એન્કાઉન્ટર મારી નાખવાની ધમકી। એ સિવાય લેડીઝ બાબતે સેક્સ્યુઅલ ધમકી પણ ખતરનાક ધમકીઓ આપતા હતા। 11 વર્ષના આ સમયગાળા દરમિયાન અધિકારીઓ અને ગુનેગારો વચ્ચેના સંબંધોને લઈને પણ અનેક ચોંકાવનારા તથ્યો તેમની નજર સામે આવ્યા। ચોક્કસ ઓફિસરોના ચોક્કસ ક્રિમિનલો સાથે સંબંધ હોય છે, એ વાત તો જગ જાહેર છે। હું સમજુ છું મારા કરતાં વધારે તમે જાણતા હશો ને લગભગ કેસોમાં આ બહુ મોટા દુઃખની વાત છે કે પોલીસ મહેનત કરવી જોઈએ, પોલીસે જ મહેનત કરવી જોઈએ, કેસ ડિટેક્ટ કરવા જોઈએ। એ કર્યા વગર પોલીસે લગભગ મોસ્ટલી કેસોમાં એવું જોયું છે કે આવા જે ક્રિમિનલ લોકો હોય છે, ધંધાદારી લોકો જે હોય છે, એ લોકોની બાતમી પર આધાર રાખતી હોય છે અને એ લોકોની બાતમી ઘણી વખતે જૂઠી સાબિત થતી હોય છે। એ લોકો નિર્દોષોને ફસાવી દેતા હોય છે, ખોટી બાતમી પણ આપતા હોય છે। મારા સિવાય આના પહેલે ઘણા કેસોમાં થયું છે કે ખોટી બાતમીદારોની ખોટી થિયરી અને ખોટી બાતમીનો નિર્દોષોને શિકાર થવો પડતો હોય છે। મુફ્તી માટે આ પુસ્તક ફક્ત પુસ્તક નથી, પરંતુ દિલનો અહેસાસ છે। નીચલી અદાલતથી લઈને સુપ્રીમ કોર્ટ સુધીની લડતમાં પણ તેઓને ખાસા સંઘર્ષનો સામનો કરવો પડ્યો। હાઈકોર્ટમાંથી બી અમને ઘણી અપેક્ષાઓ હતી, પણ દુર્ભાગ્યપૂર્ણ અમારી અપેક્ષા પૂરી ન થઈ, પણ અમે હિંમત નહોતા હાર્યા। અમને ઈશ્વરની ઝાતમાં સંપૂર્ણ ભરોસો હતો, વિશ્વાસ હતો અલ્લાહની ઝાતમાં, અને સાથે સાથે જ અમને ન્યાયતંત્રમાં ભરપૂર વિશ્વાસ હતો કે ચાહે નીચલી કોર્ટોમાં અમુક કારણોસર કદાચ ન્યાય ના મળ્યો તો એના ઉપર અમને કોઈ નારાજગી, અસંતોષ પણ નથી। અમને સુપ્રીમ કોર્ટમાં ભરપૂર વિશ્વાસ હતો, પહેલા દિવસથી વિશ્વાસ હતો, કેસમાં નાખ્યા એ દિવસે વિશ્વાસ હતો। અમને નીચલી કોર્ટમાં સજા પડી, એ છતાંય અમારી એક જ ભાષા હતી, એક જ વાત હતી અમારી જબાન પર કે અમને સંપૂર્ણ ન્યાયનો વિશ્વાસ છે સુપ્રીમ કોર્ટમાં અને અમને ન્યાય મળશે। ને આપ જુઓ છો, જાણો છો કે સુપ્રીમ કોર્ટે અમારા સાથે ભરપૂર ન્યાય કર્યો। મુફ્તી કયુમને ન્યાય તો મળ્યો, પરંતુ તે ન્યાય માટે 11 વર્ષ નીકળી ગયા। ત્યારે ન્યાયમાં વિલંબ એ ન્યાય ન મળવા બરાબર જ કહેવાય છે, કેમ કે મુફ્તી મોહમ્મદ કયુમ અને તેમના પરિવારે ગુમાવેલા એ 11 વર્ષ કોઈ પાછું અપાવી શકશે ખરું? કેમેરામેન રોનક ગોસ્વામી સાથે નિસર્ગ, GSTV, અમદાવાદ।